આ 700 વર્ષ જૂનો આર્ટ છે જે પેઢી દર પેઢી ચાલતો આવે છે. મારું નામ સુનિલ ચિતારા છે. હું 700 વર્ષ જૂની માતાની પછેડી કામ કરું છું. માતાની પછેડી એટલે કે માતાના પાછળ બાંધવામાં આવે છે એટલે માતાની પછેડી નામ પડ્યું છે. આ બાંધવાનું કારણ શું છે કે અમારા સમાજના લોકોને પહેલાં 500-700 વર્ષ પહેલાં મંદિરમાં જવા નહોતા દેતા, તો એ લોકો હાથેથી બનાવીને એની પૂજા કરતા હતા. જે માતાની પછેડી લોકો ખરીદવા આવવાનું કારણ એ છે કે એની કોઈ મન્નત હોય કે અને મન્નત માગે કે આ મારી મન્નત સફળ થાય તો હું માતાજીનો માંડવો કરી, તો માંડવામાં માતાની પછેડી ના હોય ત્યાં સુધી એની પૂજા ના થાય. હું આ આર્ટ જે શીખ્યો મારા પપ્પાથી શીખ્યો, જ્યારે પપ્પા કરે ને તો હું એમના જોડે બેસું અને જોઉં એ કઈ રીતના કામ કરે છે. એ પછી કામ કરીને રેડી થાય ત્યારે કલર ફિલિંગનું કામ જે છે, જેમ કે થોડું થોડું કામ જો હોય નાનું નાનું, એ કામ મને આપતા હતા પપ્પા કે આ કલર છે તો આવી રીતનું બન. આ માતાની પછેડી જે છે એમાં એલાઇનમેન્ટમાં જે વચ્ચે જે હોય ને એમાં મંદિર હોય, એમાં અલગ અલગ માતાજી હોય. વિસતમાં હોય, જે બફેલો પર હોય, જે અંબેમાં હોય એ વાઘ ઉપર હોય, શિકોતરમાં હોય એ વાનવટી જે કહેવાય, મેલડીમાં જે છે એ બકરા પર હોય. એવા અલગ અલગ દેવીઓના અલગ અલગ રૂપ હોય. અને અમારી જે ભાવના, જે અમારી ભક્તિ, જે અમે પૂજા કરીએ છીએ એ આ પેઇન્ટિંગમાં દર્શાવેલી છે. તો લોકો બી આને જોવે તો એને લાગવું જોઈએ કે આ માતાની પછેડી તો કંઈ આ ચંદરવો, આ માતાજી જ છે.